જો આજે 26 માર્ચ 2016 બુધવાર હોય તો 17 જુલાઈ 2016 કયો વાર હોય? હવે એને જ વર્ષ, જો વર્ષ એને જ છે 2016 એને જ વર્ષમાં 2-3 મહિના પછીની તારીખ આપે ને એમ પૂછે કે કયો વાર હોય, તો એના માટે શું કરવાનું? તો કે જે બે તારીખ આપી હોય ને બધા મહિનાના દિવસો પહેલા ગણી લેવાના. એટલે શું કરવાનું? તો કે કુલ દિવસો ગણવાના. જો માર્ચ થી જુલાઈ સુધી પહેલા તમારે અહીંયા લખી નાખવાનું, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, આવી રીતે જ્યાંથી શરૂ થયું હોય જે એન્ડિંગ આપ્યું હોય એ નામ લખી નાખવાના મહિનાના, માર્ચ થી જુલાઈ. હવે કયા મહિનામાં કેટલા દિવસો આવે એ તમારે ગણવાના. પહેલા જો એના માટે એક ટ્રીક કહું, કદાચ ઘણાને ખબર પણ હશે. આવી રીતે આમ હાથ રાખવાનો, અહીંયાથી શરૂ કરવાનું, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. હવે જે ઉપર આ ટેકરામાં આવે ને જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એ બધાના કેટલા 31 દિવસ હોય. જે આમ ખાડામાં આવે ને એ બધાના 30 દિવસ હોય. ધારો કે જાન્યુઆરી તો એ 31 દિવસ, ફેબ્રુઆરીના 28 કે 29, પછી માર્ચના 31, એપ્રિલ ખાડામાં આવ્યું તો એના 30. એવી રીતે તમારે 31 કે 30 કાઉન્ટ કરવાના, બરાબર? તો સૌથી પહેલા માર્ચ મહિનો છે તો હવે માર્ચ મહિનાના કેટલા દિવસ હોય? જો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, ટેકરા ઉપર આવ્યો કેટલા હોય? 31 દિવસ. પણ આપણને તો 26 માર્ચ થી કીધું છે ને, તો 31 માંથી 26 દિવસ તો બાદ થઈ જાય. તો 31 માંથી 26 દિવસ બાદ કરીએ તો કેટલા દિવસ વધે? તો કે 5 દિવસ વધે, એટલે 5 લખવાના, બરાબર? એપ્રિલના, તો કે એપ્રિલના તો પૂરેપૂરા દિવસ લેવાના. કેટલા? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, ખાડામાં આવ્યું એટલે કે 30 દિવસ, એટલે એના 30 દિવસ પૂરા. મેના, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મેના 31 દિવસ. પછી જૂનના, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન ખાડામાં આવ્યું કેટલા? તો કે 30 દિવસ. જુલાઈના, તો જો જુલાઈના કેટલા? 17 જુલાઈ થી આપણે ગણવાનું છે ને, કે 17 જુલાઈ કયો વાર હોય એ દિવસ ગણવાનો છે. તો શું કરવાનું? જે તારીખ આપી હોય એ તારીખ સીધી લેવાની, એટલે કે 17 સીધું લેવાનું. એક વસ્તુ યાદ રાખજો, છેલ્લી જે તારીખ આપી હોય 17 આપી હોય 17, 16 આપી હોય 16, એ અહીંયા લખવાનું. અને પેલું જે આપ્યું હોય 31 કે 30 માંથી એટલા બાદ કરવાના દિવસ. હવે આ બધા દિવસનું તમારે ટોટલ કરવાનું. 5 ને 1 6 ને 7, બરાબર? 2 3 ને 4 ને 3 7 8 9 10 11, 113 દિવસ તમારે આવશે. હવે આ જે 113 દિવસ આવ્યા ને એ તમારો આન્સર ન કહેવાય. આ 113 દિવસ આવ્યા એ 26 માર્ચ થી 17 જુલાઈના ટોટલ 113 દિવસ થયા. હવે એ 113 દિવસને તમારે 7 વડે ભાગવાના, જેમ મેં આગલી રીલમાં શીખવાડેલું હતું. 7 એકુ 7, બરાબર? 7 દુ 14 થઈ જાય, એટલે 7 એકુ 7, 11 માંથી 7 જાય તો 8 9 10 11 4, સોરી ઉપરથી ઉતારે તગડો, 7 6 42, 43 માંથી 42 જાય તો 1. તો આ જે એક કઈ વસ્તુ મેં કીધું તું શેષ જે વધે એ વધારાના દિવસ કહેવાય. તો આ વધારાનો દિવસ આવ્યો. હવે જયારે વધારાનો દિવસ આવે ત્યારે આપેલો જે વાર હોય એમાં એટલા પ્લસ કરી દેવાના. કયો વાર આપેલો છે આપણને? તો કે બુધવાર આપેલો છે. બુધવારમાં તમે એક જે શેષ આવે એ પ્લસ કરી દો, એટલે કયો વાર આવશે? ગુરુવાર. તો 17 જુલાઈ 2016 ના વાર કયો વાર હશે? તો કે ગુરુવાર. આટલું તમારે આ દાખલા માટે કરવું પડે, જયારે એ જ વર્ષે જ આપ્યું હોય